અને વરસાદ આવે ત્યારે બીજું એક વસ્તુ શું થાય, અંડરબ્રિજ ભરાઈ જાય. આપણી પાસે ખબર નહીં એ ટેકનોલોજી કેમ નથી કે અંડરબ્રિજમાંથી પાણીનો નિકાલ તરત થઈ જાય. કારણ કે દુનિયામાં ઘણા બધા દેશો છે કે જ્યાં અંડરબ્રિજ છે ને દરેક દેશમાં હોય, પણ ઘણા બધા દેશોમાં એ અંડરબ્રિજમાં પાણી નથી ભરાતા. આપણે વિકસિત ભારત બનવા તરફ આગળ વધી રહ્યા છીએ, વિકસિત ગુજરાત કહી રહ્યા છીએ, પણ હજી પણ જાણે કે એ જૂની સદીમાં જીવતા હોય એવું લાગે છે. અને રાજકોટમાં તો તમે જુઓ, આ હોમી દસ્તુર નાળું છે કે જ્યાં પાણી ભરાતું હોય છે પણ કોઈ વ્યવસ્થા અહીંયા આગળ નથી. બીજા બધા જ અંડરબ્રિજની જેમ કે અહીંયા પણ ફાઇટર પંપ મૂકીને જ કાઢવાનું હોય છે પાણી. પણ અહીંયા ચોંકાવનારી વાત એ છે કે જ્યારે કોર્પોરેશનમાં પૂછવામાં આવ્યું, કોર્પોરેશનના અધિકારીને પૂછવામાં આવ્યું કે અહીંયાથી પાણીનો નિકાલ કેમ નથી થતો, તો એમણે તો હાથ જ ખંખેરી નાખ્યા અને બધી જ જવાબદારી રેલવે પર ઢોળી દીધી. શું પરિસ્થિતિ છે, ટ્રાફિક બાબતની શું પરિસ્થિતિ છે, પાણી નિકાલ બાબતમાં શું વ્યવસ્થા છે, એ બધી વ્યવસ્થા જોવા ગયા હતા. ત્યાં વધુ વરસાદ આવે તો ડેફિનેટલી એ તો પુલ એ અંડરબ્રિજ બંધ કરવો પડે, શું થઈ શકે એમ છે. પણ એઝ સચ એવો કોઈ એવડો મોટો ઇસ્યુ એઝ ઓન નાઉ નથી. અમે ટેકનિકલી અત્યારે હાલ એપરન્ટલી એવો કોઈ મોટો ઇસ્યુ અમને નથી દેખાતો. એ અમને જેવું સોંપી દે ત્યારબાદ અમે તુરંત જ લગત નાનું મોટું કંઈ હશે તો એ પૂરું કરી અને એઝ અર્લી એઝ પોસિબલ પ્રજાનો ઉપયોગ થાય, પબ્લિક એનો ઉપયોગ કરે, એ દિશામાં અમે આગળ વધશું એવી કમિશનર સાહેબને સૂચના છે. એટલે ડીવાયએમસી પણ જાણે ગર્વ લેતા હોય એમ કે જે શાહબુદ્દીનભાઈ કહે ને કે જે સર્કસનું ઘોડું છે એટલે ગોળ ગોળ તો ફરશે જ, વરસાદ આવશે તો પાણી તો ભરાશે જ. આવા જવાબ કેવા કઈ રીતે કોઈ અધિકારીના હોઈ શકે? પણ સાહેબ, ગુજરાતમાં આ બને છે અને આપણી નજર